હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 31/3/2026. મિત્રો, આજે હું જે વાડીમાં આવ્યો છું એ વાડી ભરતભાઈ પટેલ, લાલપુર, તાલુકા ઈડર. આ વાડીનું પ્લાન્ટેશન લગભગ જૂન મહિનામાં આપણે ગયા વર્ષે કર્યું, જૂન 2025ના રોજ. વેરાયટીની વાત કરું તો આ 15 નંબર વેરાયટી છે. તો મિત્રો, આ વિડીયો ઉતારવાનો મકસદ મારો એ છે કે 15 નંબરમાં એક અમે R&D કર્યું. લગભગ બાયડ બાજુ 3-4 વાડીઓ ગઈ સાલ મે મહિનામાં કરી. તો મિત્રોને મેં પૂછ્યું કે મે મહિનામાં જે વાડી કરી એમાંથી આપણને કેવો માલ નીકળે છે. માર્ચ ફેબ્રુઆરીમાં રેગ્યુલર આપણે પ્લાન્ટેશન ન કર્યું, એને થોડું 2 મહિના લેટ લઈ ગયા. તો આપણે મેના એન્ડમાં એટલે જૂન મહિનામાં આપણે આ પ્લાન્ટેશન કર્યું. આ લગભગ 2400 પ્લાન્ટ છે અને એ પ્લાન્ટ પણ મેં જ મંગાવી આપ્યા હતા એમને. ભરતભાઈનો વેરાયટી વાવવી હતી એટલે મેં કીધું કે તમે 15 નંબર કરો, એમાં કોઈ રોગ ના આવે, કોઈ વાયરસ ના આવે કે કોઈ કલરરૂટના પ્રશ્નો ના રહે. એટલે આપણે મારા માર્ગદર્શન નીચે એમના પ્લાન્ટેશન મેં કરાવ્યું છે અને અત્યારે હાલ એનું તમે ફ્રૂટિંગ પણ જોઈ શકો છો. આ વાડી મારા અંદાજ પ્રમાણે લગભગ સપ્ટેમ્બર મહિના સુધી ચાલશે. હવે અત્યારે હાલ હું વાડીનું નિરીક્ષણ કર્યું તો ભરતભાઈને મેં હાલ મારા ફોનથી વાત થઈને મેં કહ્યું કે હવે તમે બેસલ ડોઝ એક આપી દો. એકરે 1 થેલી DAP, 1 થેલી પોટાશ, 1 થેલી એમોનિયમ સલ્ફેટ, 25 કિલો માઇક્રોન્યુટ્રન અને 3 કિલો વેટેબલ સલ્ફર. હવે ખાતર આપવાનું આમાં મિત્રો છૂટું ખાતર ન નાખવાનું. ખાતર તમારે આ નળી જે જાય, આ નળી જાય ત્યાં આગળ લીટો કરવાનો, આખો લીટો કરીને છૂટું ખાતર નાખવાનું અને ઢોકી દેવાનું. આ ખાતર આવવાથી ફાયદો શું થશે? આ વાડી હજી સપ્ટેમ્બર સુધી રહેવાની. હવે આ ફ્રૂટ આપણે વજન કરવાનો છે. આ નીચેવાળું તો બધું વજનવાળું જ છાતું નીકળી જવાનું છે, પણ આ ફ્રૂટને આપણે સાઇઝ બનાવવાની છે. જો ફોસ્ફરસ મળશે એને અને બીજા પોષક તત્વો મળશે એટલે ફળ તેના ફ્રૂટ મોટું થશે. અને 36-42નું ટેમ્પરેચર થાય તો પણ બગડશે નહીં, લીલી ને લીલી રહેશે. હવે તમે જોઈ શકો છો કે હું તમને વારંવાર કહું છું કે આ વખતે તાઇવાનના તો જેનો ઓરિજિનલ રોપા મળે એ પ્લાન્ટેશન થઈ ગયું, પણ હજુ પ્લાન્ટેશન કરવું હોય તો 15 નંબરનું લેટ વાવેતર તમે કરી શકો છો. 15 નંબરમાં કોઈ રોગ આવતા નથી, કોઈ કલરરૂટ આવતો નથી કે કોઈ વાયરસ પણ આવતો નથી. તમે જોઈ શકો છો રોમાં. તો હું કહું છું કે રોગ આવતો નથી એટલે તમને એમ થાય કે કાકો મોઢાથી જ બોલું છું, પણ તમને રોમાં બતાવું છોડમાં. આ છોડ આવે જુઓ તમે, એના બાજુમાં જ બીજો છોડ, આ તમે જોઈ શકો છો ત્રીજો છોડ. એટલે કોઈ ગેપિંગ આવતું નથી. બીજી બધી વેરાયટીમાં કેવું થાય છે તાઇવાનમાં, અને જો ચોમાસામાં અતિશય વરસાદ હોય તો કોલર રૂટ આવી જાય છે તો આપણે ગેપિંગ પડી જાય, કારણ આમાં ગેપિંગ થતું નથી. એટલે એ ફાયદો વધારે છે. એટલે હવે આ વર્ષે 15. અને આ ફ્રૂટ તમને મિત્રો એક બીજું ખાસ જણાવું કે અમે પંજાબ સુધી ગાડીઓ અમારા વેપારી મોકલ્યું છે ને, કોઈ આમાં દબાના કે એવા કોઈ પ્રશ્નો રહેતા નથી. એટલે ટૂંકમાં પિકિંગ ક્વોલિટી આની સારી છે અને છેક લાંબા અંતર સુધી જાય છે. અને 15 નંબરથી આપણને માલ પણ નીકળે છે. અત્યારે હાલ આમ નવા ઓકળા તમને આપું ને, મેં હાલ ભરતભાઈને વાત કરી એ પ્રમાણે હજી 3.5 લાખનો માલ એમનો નીકળી ગયો. હજી મારી ગણતરીમાં 2200 પ્લાન્ટ એટલે 2.5 એકર જમીન થઈ. હજી મારી ગણતરી 5-6 લાખનો માલ નીકળશે, કારણ કે હવે ભાવ ઉચકાવવાના ભાવનો પણ એમને લાભ મળશે. એટલે લેટ વેરાયટી આપણે 15 નંબર કરીએ તો સક્સેસ છે. એના ફેબ્રુઆરી-માર્ચમાં પ્લાન્ટેશન કરવાની જરૂર લાગતી નથી. અને બીજું કામમાં જો તમે નરની સંખ્યા એકદમ ઓછી છે. હવે 15 નંબરમાં શું થયું કે જે તે બિયારણ આવું છે એમાં 2% જ નર આવું છે, 2%થી વિશેષ નર આવતા નથી. હવે આના ઉનાળામાં ફક્ત પાણી જ તમારે વધુ આપવાનું થાય. જો પાણી તમે ખેંચાવા દો આમાં તો છત્રી ધીમે ધીમે બગાડવા વળગે, એટલે પાણી સતત આપવું પડે. એટલે ભરતભાઈ મને વારંવાર કહેતા કે તમે એક વખત વાડીની મુલાકાત લો. પહેલો એક વિડીયો મેં આનો શરૂઆતમાં ઉતાર્યો હતો અને આ બીજો વિડીયો છે. હવે હાર્વેસ્ટિંગ થાય છે એટલે મેં જોઈ લઈએ કેવું
ફ્રૂટ નીકળે છે, કેટલો વજન નીકળે છે. આ બાજુ હું જતો હતો એટલે મને યાદ આવ્યું કે 15 નંબરની વાડીનો વિડીયો ઉતારીને આપણે મૂકીએ તો બીજા ખેડૂતોને પણ ખબર પડે કે આપણે 15 નંબર વાવ્યું છે તેમાંથી કેવું પ્રોડક્શન મળશે. હવે તમને કદાચ અહીંને એમ એવું પાસે એમ લાગતો હશે કે સારા સારા છોડ તમને બતાવ્યા, પણ આપણે ચોથી પાંચમી રોમાં જઈએ. હવે આ ચોથી કે પાંચમી રોમાં આપણે આવ્યા. તમે જુઓ આ ફ્રૂટ જુઓ, તમે આ છોડનું જુઓ ફ્રૂટ, બાજુમાં આ છોડ જુઓ. ચાલુ વિડીયોમાં જ તમને રોમાં બતાવું છું. હવે આપણી ચેનલની તો મિત્રો એક ખાસિયત છે કે આપણે ખરાબ વસ્તુ પણ તમને બતાવીએ છીએ અને સારી વસ્તુ એ પણ બતાવીએ છીએ કે ખોટી ચેનલમાં સબસ્ક્રાઈબર વધી જાય ને અને આપણે કરીએ એવો અમારો આશય નથી. અમારે તો ખેડૂતનો ફાયદો થવો જોઈએ, તો ખેડૂત સમજી શકવો જોઈએ કે પપૈયા. હવે મિત્રો તમને વાત કરું કે પપૈયાનું અત્યારે પ્લાન્ટેશન થઈ રહ્યું છે. જો કે મારી વાડીમાં તો કે મારા કંઈ મિસ્ટેક થતી નથી, પણ અમુક મિત્રોના વાડીઓમાં હું જોઉં તો મને જોવા મળ્યું કે 10 દાડા થાય ભાઈ. 10 દાડામાં પ્લાન્ટ હોય નહીં ના, પણ તમારે ફંગીસાઇડનો છંટકાવ કયો કરવાનો આવે છે કે કોઈ પોષક દવા કે ધારો કે કાર્બન કે માઇક્રોન્યુટન આ કંઈ ઉપર છોટવાનું આવતું નથી. અમુક મિત્રોએ મેં જોયું ફિલ્ડમાં કે પંપથી છંટકાવ કર્યો છે. પપૈયાનું પ્લાન્ટ જે હોય ને શરૂઆતમાં 50 દાડા 60 દાડાનો, એના પત્તા ઉપર કંઈ પણ વસ્તુ છંટકાવ ના કરવાની. જો તમને બહુ લાગે કે મોળો મચ્છી છે તો નીમ ઓઇલ તમે છોટી શકો છો કે કોન્ફિડર છોટી શકો છો. આ બે તમે છોટી શકો, પણ આ સિવાય બીજું તમે કંઈ છોટશો ને પોષક તત્વો જે મળે, છોડને માઇક્રોન્યુટન મળે એવું કંઈ ઉપર છોટશો ને તો તમારા પત્તા ધીમે ધીમે પીળા પડશે અને પીળા પડીને એ પ્લાન્ટ બગડી જશે. એટલે આવું મને ફિલ્ડમાં જો જોવા મળ્યું તો વિડીયો મારફતે કહું છું કે આવા કોઈ મિત્રો કરતા નહીં. એટલે પ્લાન્ટમાં પણ એવું જ છે કે પ્લાન્ટ નાનો હોય તો એને 15-20 દાડા સુધી તો કંઈ આપવાનું આવતું જ નથી. પહેલો એનું રૂટ ડેવલપમેન્ટ કરાવવાનું, 15 દાડામાં પહેલો ફંગીસાઇડનું એક ડ્રિન્ચિંગ કરવાનું, પછી એક હ્યુમિકનું કરવાનું. આ સિવાય બીજું કંઈ કરવાનું નહીં. જ્યારે 15થી 20 દાડાનો પ્લાન્ટ થાય એટલે ધીમે ધીમે એને પોષણ આપવા માટે 1261 આપવાનું. 1261 પણ બેરલે 3 કિલો નાખીને જ આપવાનું, એનાથી વિશેષ આપવાનું ના. તો ખેડૂતોની પ્રકૃતિ કેવી હોય છે કે મારો પ્લાન્ટ ક્યારે મોટો થઈ જાય એટલે આવા ખતરા કરીને પોતાના પ્લાન્ટ બગાડી રહ્યા છે. એટલે મારા પોતાના જે અનુભવ છે એ પ્રમાણે હું તમને કહું છું કે કોઈ છંટકાવ તમે લેતા જ નહીં ઉપર, અને પપૈયામાં કોઈ છંટકાવ કરવાનો આવતો જ નહીં મારી દૃષ્ટિએ. તો જેટલું આપવાનું આવે છે બધું રૂટ મારફતે જ આપવાનું આવે છે. કારણ કે એ પણ ખતરા અમે કર્યા છે અગાઉ કે અમે વારંવાર છંટકાવ કરતા હતા, પણ એ કરીએ એટલે શું થાય છે, પત્તા બગડ્યું છે. કારણ કે આ સેન્સિટિવ પાક છે. જો આને વધારે પડતું તમે ઉપર છોટી દેવાનું તો તમારા પત્તા બગડશે, છત્રી બગડી જાય. ફ્લાવરિંગ પણ એક કોમળ વસ્તુ છે આના માટે કે જો ફ્લાવરિંગ પર તમે આવા કોઈ દવાઓના સ્પ્રે કરશો ને તો ફ્લાવરિંગ ટકશે જ ના, જરી જશે. કુદરતી પ્રક્રિયાથી જે ફ્લાવરિંગ તમારું ટકે એ જ બરાબર. આ વાડીમાં અમે કોઈ સ્પ્રે કરેલો જ નથી આજ સુધી. જે કંઈ આપ્યું એ ફંગીસાઇડ રૂટમાં જ આપ્યું છે, અને જે કંઈ ખાતરો આપ્યા એ બધા રૂટમાં જ આપેલા છે. એટલે આવા બધા ખતરા ફિલ્ડમાં ન કરવા, કારણ કે તમને આવા ખતરા કરશો તો તમારો 15-20 દાડાનો પ્લાન્ટ ચોપેલો બગડી જશે. અને નળીનું ખાસ મિત્રો ધ્યાન રાખવાનું. ઘણા મિત્રો શું કરે છે, મને 1-2 મિત્રોને એવું કીધું કે કાકા પાણી વધારે આપીએ તો ફંગસ આવે. એટલે ભાઈ પાણી વધારે આલો ફંગસ આવે એવું તો મેં ક્યાંય સાંભળી જ નથી કે કોઈ લિટરેચર પપૈયામાં વાંચ્યું પણ નથી. પાણી તો એને આપવું જ પડે. એટલે નળીઓ શું કરે છે, એક વેત દૂર કરે છે. તો આપણે ફિલ્ડમાં જઈએ તો છોડ હોય ત્યાં તો કોરું કમ જ હોય છે. એ તો એમ કહે છે કે નજીક પાણી આપણે આલીએ એટલે ફંગસ આવી જાય. આવું ના હોય મિત્રો. છોડને જરૂરી જેટલું પાણી જોવે એટલું તો પાણી આપણે આપવું જ પડે એને. જો એ પાણી આપીએ તો જ એનું રૂટ ડેવલપમેન્ટ થાય. એટલે નળી તો તમારે 1 ઇંચ જ દૂર કરવાની. અને મેં અગાઉના વિડીયોમાં તમને બતાવ્યું છે કે નળી થડને ટચ ના થાય તો એના માટે તારની ક્લિપો મારી દેવાની. એક વેતનો તાર લેવાનો જાડો અને એને વાળી નળી ઉપર બેસાડી દેવાનું. નળી તમારી આખી પાછી ના થાય. એટલે આવી નાની નાની ભૂલો જે થાય છે ને એના કારણે શરૂઆતમાં પ્લાન્ટેશન બગડી જાય છે. એટલે એના માટે આ વિડીયોમાં હું તમને કહી રહ્યો છું. મિત્રો, અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો, કોમેન્ટ આપતા રહેજો, અને લાઈક હોય તો જણાવજો. ફોન તમે મને કરો તો રાત્રે 8 વાગ્યા પછી જ કરો. મહેરબાની કરીને અત્યારે ઉનાળાના દિવસો છે, બપોરે 2 કલાક આરામ કરતા હું, એટલે બપોરના ગાળામાં લગભગ કોઈને ફોન કરવો નહીં. રાત્રે 8 વાગે મને ફોન કરવો. તમારો ફોન જરૂર હું ઉપાડીશ અને માર્ગદર્શન પણ આપીશ.
જય જવાન જય કિસાન.